તો તમે સેજ એવા નાખો તો વધારે ઝડપથી ઢોકળી બફાઈ જશે। આ રીતે આપણે ચપ્પુએથી ટુકડા કરવાના છે। તમે હાથથી નાની નાની ગોળી પણ બનાવી શકો છો। તમે રોટલી વણી અને નાના નાના ટુકડા પણ કરી શકો છો। પરંતુ આ રીતે બનાવેલી ઢોકળીમાં દાળ પણ કામ લાગે છે અને ભાત સાથે કોઈને ખાવી હોય તો દાળ પણ ખાઈ શકાય છે। આ મોટી ઢોકળી કોઈને અલગથી એકલી ખાવી હોય તો પણ ખાઈ શકાય છે। આમાં પુષ્કળ પાલક નાખેલી છે એટલે આપણને ઘણું બધું ખાવાના પૌષ્ટિક તત્વો પણ મળી જાય છે। ધીરે ધીરે આ રીતે ઉકળેલી દાળમાં આપણે ઢોકળી નાખી દઈશું। ગેસને ફૂલ રાખી કન્ટિન્યુ 2-3 મિનિટ સુધી આમ આપણે હલાવીશું।